અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને ત્યાં કોઈ વિપક્ષ પણ નથી. અગાઉ પણ નૈનાબેન વાળા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે કલેક્ટરે તે સ્વીકાર્યું નહોતું. આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે, જે કલેક્ટર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. ચલાલા નગરપાલિકામાં આજરોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળશે અને આ સભામાં નગરપાલિકાના 24 સદસ્યો ઉપસ્થિત રહેશે. ખાલી પડેલા પ્રમુખના પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. તો ધારી ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયાના હોમટાઉન ચલાલા નગરપાલિકામાં ભાજપના સદસ્યો વચ્ચે ખેંચતાણ શરૂ થતા રાજકીય વિવાદ વકરવાની શક્યતા છે. પ્રમુખના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને પક્ષમાં આંતરિક કકળાટ ચરમસીમા પર પહોંચ્યો હોવાનું મનાય છે. અમે જે રાજીનામું મેં આપ્યું છે એ રાજીનામાનું કોઈ કારણ નથી. કુટુંબિક કારણોસર જ મેં રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે. એમાં બીજું કોઈ અન્ય કારણ છે નહીં. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે. અમે બધા એના શિસ્તબદ્ધ કાર્યકરો છીએ અને અમારા 24 સભ્યો અમે સાથે છીએ, સાથે કામ કરવાના છીએ. એ કોઈ સભ્યોમાં જૂથવાદ જેવું કાંઈ છે નહીં અને અમે બધા સભ્યો એકી સાથે 24 સાથે છે. જૂથવાદ કાંઈ છે નહીં. એવી ખોટી બધી પેપરની અંદર વાતો છે, ઘણા સમયથી ઘણા મહિનાથી આવે છે, પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ છે નહીં. અને અમે બધા સભ્યો એકી સાથે છે. અમારે બધા સભ્યો હારે સંકલન છે. અમે પાર્ટીની જે સૂચના હોય એ પ્રમાણે સૌ કામ કરીએ છીએ. સાહેબ શું કહેશો? પ્રકાશભાઈ કારિયા, પૂર્વ પ્રમુખ પતિ ચલાલા નગરપાલિકા. આજ રોજ જાણવા મળેલ વિગત મુજબ ચલાલા નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ ગઈકાલ સાંજે રૂબરૂ જઈ કલેક્ટર ઓફિસમાં પોતાના પદનું પ્રમુખ તરીકેનું રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપવા પાછળનું કારણ જાણવા મળ્યું છે કે 1 મહિના અંદાજે 1 થી 1.5 મહિના પહેલાં નગરપાલિકાના જ 24 સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાયેલા હતા. તેમાંથી 20 સભ્યોએ જુદા જુદા આક્ષેપો સાથે અવિશ્વાસની દરખાસ્ત નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે મૂકેલી હતી. ત્યારબાદ નિયમ મુજબ નિયત સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીએ જે બેઠક બોલાવવાની હોય, જે સામાન્ય સભ્ય બોલાવવાની હોય એ બોલાવી નહીં શકતા. આખરે ચીફ ઓફિસરશ્રીએ કલેક્ટરશ્રીને રિપોર્ટ કરતા આદરણીય કલેક્ટર સાહેબશ્રીએ આવતી 24/12ના રોજ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવેલ હતી. એ સભામાં અવિશ્વાસની દરખાસ્ત બાબતે કાર્યવાહી થવાની હતી. તે પૂર્વે જ ગઈકાલ સાંજે નગરપાલિકાના આદરણીય મહિલા પ્રમુખ શ્રીમતી નૈનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેતા ચલાલા નગરપાલિકામાં રાજકીય ભૂકંપ સર્જાયો છે અને લોકોમાં એક તરહની ચર્ચાઓ ચાલી રહી છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.